આજે યુદ્ધનો 10મો દિવસ છે અને અમેરિકા યુદ્ધ જીતી રહ્યું છે. આ શબ્દો છે અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેટના. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાણકારી ઓપરેશન એપિક ફ્યુરી વિશે કે જે અમેરિકા દ્વારા ઈરાનની વિરુદ્ધમાં ચાલુ કરવામાં આવ્યું છે તેને લઈને આપવામાં આવી છે. તો બીજી તરફ અમેરિકાના દાવાઓની ઉલટ ઈરાન દ્વારા ઇઝરાયલની સામે ફરી મિસાઇલો દાગવામાં આવી હતી. આ તરફ નાટોના મહત્વના સદસ્ય એવા જર્મની દ્વારા પણ ઈરાન યુદ્ધને લઈને એક મહત્વનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાએ 28મી ફેબ્રુઆરીએ ઈરાન પર ઓપરેશન એપિક ફ્યુરી નામનું જે મિલિટરી કોમ્બેટ ઓપરેશન શરૂ કર્યું હતું તેના 10મા દિવસ પર અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમણે ઈરાન યુદ્ધને લઈને કહ્યું છે કે ઓપરેશન એપિક ફ્યુરીના 10મા દિવસે આપણે આપણા સ્પષ્ટ ઈરાદાઓ સાથે આ યુદ્ધ જીતી રહ્યા છીએ. મેં ઓપરેશન એપિક ફ્યુરીના પહેલા દિવસે કહ્યું હતું તેમ તેઓ સ્ટ્રેટ ફોરવર્ડ છે, પરંતુ આપણે જબરજસ્ત હુમલાઓ તેમની પર કરી રહ્યા છીએ. પહેલું, તેમના મિસાઇલનો સ્ટોક, મિસાઇલ લોન્ચર્સ, અને ત્રીજું ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ બેઝનો સફાયો કરવો, એટલે કે મિસાઇલ અને તેને બનાવવાની ક્ષમતા પૂરી કરી નાખવી. બીજું, તેમની નેવીને પૂરી કરી નાખવી. અને ત્રીજું, ઈરાન પર કાયમ માટે પરમાણુ હથિયારોને લઈને પ્રતિબંધ મૂકી દેવો. આ મિશન એક સંકલ્પ શક્તિ સાથે પાર પાડી રહ્યા છે ને જેમાં કચાસની કોઈ સંભાવના નથી. તો આવો સાંભળીએ અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેટે શું કહ્યું છે. On day 10 of Operation Epic Fury, we are winning with an overwhelming and unrelenting focus on our objectives, which are the same as the day I gave my first briefing here on Operation Epic Fury. They're straightforward, and we are executing them with ruthless precision. 1, destroy their missile stockpiles, their missile launchers, and their defense industrial base. Missiles and their ability to make them. 2, destroy their navy. And 3, permanently deny Iran nuclear weapons forever. It's a laser-focused, maximum authority mission delivered with overwhelming and unrelenting precision. No hesitation, no half measure. તો બીજી તરફ નાટો દેશોના મહત્વના સદસ્ય એવા જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્ઝનું એક નિવેદન ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને લઈને સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા એક અઠવાડિયા પહેલા ઈરાનની વિરુદ્ધમાં એક યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. અમને પણ ચિંતા છે, જો કે યુદ્ધ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ યુદ્ધનો અંત લાવવા માટે કોઈની પાસે યોજના જ નથી. આમ હવે યુએસએના સહયોગી દેશો પણ અમેરિકા અને ઇઝરાયલની જે આ લશ્કરી કાર્યવાહી છે તેને લઈને પણ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. હવે દર્શક મિત્રો, આપણે એક નકશા પર નજર કરીએ. આ નકશો અમેરિકાનું જે ડિપાર્ટમેન્ટ ઓફ વોર છે અને તેના સેક્રેટરી છે પીટ હેક્સેટ, તેમના અંતર્ગત આ નકશો બહાર પાડવામાં આવ્યો છે. આ નકશો છે પશ્ચિમ એશિયાનો, ખાસ કરીને ઈરાનનો છે. એક તરફ આ ઈરાન છે, ઈરાક છે, સાઉદી અરેબિયા છે, પર્શિયન ગલ્ફ છે. અને તેમના દ્વારા જે પાછલા 10 દિવસમાં એટલે કે 28મી ફેબ્રુઆરીથી લઈને જે તેમના દ્વારા એપિક ફ્યુરી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યાં સુધી શું શું કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને એક મહત્વની જાણકારી આપવામાં આવી છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે ઈરાનમાં ખૂબ મોટા પાયે પાછલા 10 દિવસમાં એર સ્ટ્રાઇક કરી છે, જેમાં ઈરાનના જે દક્ષિણના ભાગો છે, આ ઉપરાંત ઈરાનના જે ઉત્તરના ભાગો છે અને ઈરાનના જે પશ્ચિમના ભાગો છે ત્યાં ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. અને ડિપાર્ટમેન્ટ ઓફ વોરે એ પણ જાણકારી આપી છે કે છેલ્લા 10 દિવસમાં તેમના દ્વારા લુકાસ ડ્રોન કે જે ઈરાનના જે શાહિદ 136 છે તેવા ડ્રોન છે તેમની પર છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત જે ઈરાનનું જે ડ્રોન કેરિયર હતું, જેમ વિમાનવાહક જહાજો હોય છે, એટલે કે એ વિમાનવાહક જહાજો પરથી જેમ લડાકુ વિમાન બહાર આવે છે તેમ ઈરાન પાસે જે અનમેન્ડ એરિયલ વેહિકલ કેરિયર હતા, એટલે કે જે ડ્રોન કેરિયર હતા તેનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈરાનની જે એક પેલી જે વોરશિપ છે તેને ડૂબાડવામાં આવી છે. અને તેમણે જેટલી પણ કાર્યવાહી કરી છે છેલ્લા 10 દિવસમાં તેની તેમણે વિગત
આપી છે. પરંતુ અમેરિકાના તમામ દાવો વચ્ચે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું ખરેખર ઈરાનની મિસાઇલ છોડવાની ક્ષમતા અને ડ્રોન છોડવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે કે કેમ? કેમ કે ઈરાન તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 અંતર્ગત સતત આ જે ગલ્ફ દેશો છે તેમની પર હુમલાઓ કરી રહ્યું છે અને ઇઝરાયલ પર પણ સતત હુમલાઓ ચાલુ જ છે. માટે અમેરિકા તેના તરફથી સતત આવા નકશા થકી ને પ્રેસ કોન્ફરન્સ થકી કોઈ પણ દેશ યુદ્ધમાં નરેટિવ બેટલ જીતવાનો પ્રયાસ કરતો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે અમેરિકાના દાવાઓને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. થોડાક સમય અગાઉ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ દ્વારા પણ એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે ને જેમાં તેમણે કહ્યું છે કે આ યુદ્ધનો અંત લાવવા માટે કોઈની પણ પાસે યોજના નથી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.